આરી ફોર્મ ભરવાના છે। લલિત વસોયાએ એમના માતાજીના અને ધોરાજી હનુમાન દાદાના દર્શન કરી અને ફોર્મ ભરવા જવા તેઓ રવાના થશે। વસોયાજીએ જો વાત કરીએ તો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે સરકાર દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના લોકોને થયેલ અન્યાય બાબતે લોકસભામાં અવાજ ઉઠાવીશ। લાંબા સમયથી પોરબંદરથી ધોરાજી લાંબા અંતરની ટ્રેન મળી નથી તથા તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસનમાં માછીમારો, ખેડૂતો અને શિક્ષિત લોકો હેરાન થયા છે, જેને લઈને હું આગળ કામગીરી કરીશ। આજે પોરબંદર લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારા કાર્યકર્તાઓ આગેવાનો સાથે ફોર્મ ભરવા માટે જવાનો છું। આજે મેં મારા ઘીરે બિરાજતા ઠાકોરજી, મારી માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી અને આજથી પ્રચારના શ્રી ગણેશ પણ કરવાનો છું। આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓ લોકોને કનડી રહી છે, ત્યારે એ તમામ સમસ્યાઓના ઉકેલ માટે જો અમે ચૂંટાશું તો પ્રયત્ન કરીશું। આ વિસ્તારમાં ખેડૂતો, સાગર ખેડૂતો, બેરોજગાર યુવાનો, રેલવેના પ્રશ્ન, ખેડ વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો, આ દરેક પ્રશ્નો માટે તાકાતથી લડીશું અને પ્રશ્ન ઉકેલીશું। સમાચારોમાં આગળ વાત કરીએ તો જે રીતે સલમાન ખાનના ઘર પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, ફાયરિંગ કરનારા શખ્સો કચ્છમાં